હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અરીનાસ કિચન. આજે આપણે બનાવીશું સાંભાર. ઈડલી, ઢોસા કે મેંદુવડા સાથે સર્વ કરવામાં આવતું ગરમા ગરમ અને ટેસ્ટી સાંભાર બનાવશું. જે પહેલીવાર બનાવતા હશે એનાથી પણ 100% પરફેક્ટ બનશે. એટલી સરળ રીતે બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. સાંભાર બનાવવા માટે પ્રેશર કુકરમાં 1 કપ જેટલી તુવેરની દાળ લેવાની છે અને દાળને પાણીથી એકદમ સરસ રીતે 2 થી 3 વખત ધોઈ લેવાની છે. તો આપણે જે દાળ બનાવવા માટે જે તુવેર દાળનો યુઝ કરતા હોય દાળ ભાત બનાવવા માટે એ દાળ લીધી છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલી આંબલી લીધી છે. તો દાળને પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લીધી છે. ત્યાર પછી દાળ ડૂબે એટલું ગરમ પાણી ઉમેરવાનું છે. અહીંયા દાળ બાફવા માટે કોઈ મેઝરમેન્ટ હોતું નથી અને આંબલીમાં પણ ગરમ પાણી ઉમેરી અને આંબલીને પલાળવા દેવાની છે, જેથી આંબલીનો રસ સાંભારમાં ઉમેરવાનો છે, જેથી આંબલીનો રસ એકદમ સરસ નીકળી જાય. ત્યાર પછી હવે અહીંયા હળદર અને મીઠું ઉમેરી અને ત્યાર પછી 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. એટલે આપણી દાળ છે એ કુકરમાં ઉભરાશે નહીં. તો ઢાંકણ બંધ કરી અને ગેસ ઉપર દાળને આપણે બાફી લેવાની છે. તો 5 વ્હિસલ વગાડી લેવાની છે. 5 વ્હિસલ થયા પછી તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. 1 કપ જેટલી દાળ બાફવા માટે 3 કપ જેટલું દાળ બાફવા માટે આપણે પાણી ઉમેરવાનું છે. 3 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો દાળને એકદમ સરસ રીતે આપણે મેશ કરી લેવાની છે. બ્લેન્ડરનો યુઝ નથી કરવાનો. તમે ઘરમાં રહેલી જે છાશ ઝેરવાની જે સાદી ઝેરણી હોય એનાથી ઝેરી લેવાની છે, અથવા તો વિસ્કરની મદદથી આ રીતે આપણે મિક્સ કરશું, અથવા તો તમારે કોઈ પણ ચમચાની મદદથી દાળને આ રીતે મિક્સ કરી લેશું, જેથી આપણો સાંભાર છે એ થોડો ઘાટો બનશે અને એકદમ સરસ થોડો દરદરો ટેક્સચર આવે સાંભારમાં. ત્યાર પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું. હું અત્યારે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી રહી છું. તમે જોઈ શકો છો કે સાંભાર માટેની દાળ એકદમ તૈયાર છે. તો દાળને હવે આપણે એક બીજા વાસણમાં લઈ લઈશું અને કુકરમાં આપણે હવે વઘાર કરવાનો છે, એટલે આપણે દાળને બીજા વાસણમાં લઈ લેશું. તમને ચમચાની મદદથી દેખાડું તો આ રીતે આપણી દાળનું ટેક્સચર હોવું જોઈએ. તો બધી જ દાળ એક અલગ વાસણમાં લઈ લેશું. અહીંયા તમે જેટલો પાતળો કે ઘાટો સાંભાર લેતા હોય એ રીતે પાણી તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને આખી મેથીનો વઘાર કરશું. આખી મેથી જરા પણ સ્કીપ ના કરતા. અને અહીંયા આપણે અડધી ચમચી ભરી અને હિંગ ઉમેરવાની છે. હિંગ પણ સ્કીપ ના કરતા. ઝીણા સમારેલું 1 મરચું, સૂકું લાલ મરચું ઉમેરવાનું છે. ત્યાર પછી આપણે મોટી સમારેલી ડુંગળી ઉમેરવાની છે અને ડુંગળીને આપણે તેલમાં 1 થી 2 મિનિટ માટે સોતે કરવાની છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને ડુંગળીને આપણે સહેજ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સોતે કરવાની છે. ત્યાર પછી આપણે ટમેટા ઉમેરવાના છે. ડુંગળી 1 મિનિટ માટે સોતે થઈ જાય ત્યાર પછી આપણે મોટા મોટા સમારેલા ટમેટા ઉમેરી દેવાના છે અને ઢાંકણ ઢાંકી અને ટમેટાને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાના છે, જેથી ટમેટા છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ટમેટાનો કલર આપણા સાંભારમાં એકદમ સરસ બહાર જેવો જ આવશે. એટલે અહીંયા તમે ટમેટાનો પલ્પ પણ ઉમેરી શકો છો. હવે શાકભાજીમાં અહીંયા ગાજર, સમારેલું બટાકું અને સરગવાની શીંગ લીધી છે. તમે અહીંયા તમારી પસંદના શાકભાજી પણ ઉમેરી શકો છો. તમે અહીંયા રીંગણનો પણ યુઝ કરી શકો છો. તો બધા જ શાકભાજી એકદમ સરસ સોતે કરશું. ત્યાર પછી હવે આપણે મીઠું, લાલ મરચું પાવડર, હળદર અને સાંભાર મસાલો ઉમેરવાનો છે. અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલો સાંભાર મસાલો ઉમેર્યો છે અને મસાલાને આપણે શાકભાજી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરશું, જેથી બધા જ મસાલા શાકભાજીમાં એકદમ સરસ કોટ થઈ ગયા છે. અને અત્યારે મારા ઘરમાં સાંભાર વઘારવાની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. તો આંબલી પલાળેલી હતી એ આંબલીને આપણે આ રીતે પાણીમાં ચોરી લેવાની અને આંબલીનો વધારાનો ગર છે એ કાઢી લેવાનો છે. અહીંયા 3 થી 4 ચમચી જેટલો આંબલીનો રસ ઉમેરી દેશું, જેથી આપણો વઘાર બળે નહીં. તમે અહીંયા આંબલીના બદલે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો. ત્યાર પછી થોડું પાણી ઉમેરવાનું છે. અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. તો આ રીતે આપણે
સાંભારમાં ઉમેરવામાં આવતા શાકભાજીનો વઘાર કરશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને એક જ વ્હિસલ વગાડવાની છે. શાકભાજીને આપણે ઓવરકુક નથી કરવાના, ફક્ત ને ફક્ત એક જ વ્હિસલ વગાડી લેવાની છે. તમે જોઈ શકો છો કે એક વ્હિસલમાં શાકભાજી છે એ આપણા 60 થી 70% જેટલા કુક થઈ ગયા છે. હવે આપણે સાંભાર બનાવશું ત્યારે એ આપણે સાંભારને ઉકાળશું ત્યારે આપણે બાકીની રહી ગયેલી કચાશ છે એ દૂર થઈ જશે અને આપણા શાકભાજી કુક થઈ જશે. ત્યાર પછી હવે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી રહી છું અને આ રીતે પાણી ઉકળે ત્યાર પછી અહીંયા આપણે બાફેલી જે દાળ હતી એ ઉમેરી દેવાની છે સાંભારમાં. તો છે ને એકદમ સરળ, આ સાંભાર બનાવવો ખૂબ જ સરળ છે. તો બધી જ દાળ છે એ ઉમેરી દીધી છે અને આ સ્ટેજ ઉપર જો તમને પાણી વધારે ઉમેરવું હોય, થોડોક પાતળો સાંભાર કરવો હોય તો તમે પાણી ઉમેરી શકો છો. હું અહીંયા થોડું પાણી ઉમેરી રહી છું કેમ કે દાળ ઉકળશે ત્યાર પછી એકદમ સરસ હજી ઘટ થશે. તો અહીંયા થોડું ઉપરથી કાશ્મીરી લાલ મરચું ઉમેરશું જેથી સાંભારનો કલર એકદમ સરસ લાલ આવે, એટલે કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું. અને હવે આપણે આ સાંભારને 10 મિનિટ માટે ઉકાળવા દઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને 10 મિનિટ માટે સાંભારને ઉકળવા દેશું. જેમ જેમ સાંભાર ઉકળતો જશે એમ એમ સાંભારનો રંગ છે એ એકદમ સરસ ઘેરો થતો જશે, એકદમ ડાર્ક કલર થતો જશે અને આ સાંભારની સુગંધ તમારે બાજુમાં 4-5 ઘરમાં પણ આવશે એની તો ગેરંટી જ છે જો આ રીતે સાંભાર બનાવશો તો. અને એક વખત જો તમે આ રીતે સાંભાર બનાવી લીધો ને તો તમે બીજી બધી જ રીત ભૂલી જશો કેમ કે આ ખૂબ જ સરળ રીતે બતાવ્યો છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે સાંભાર છે એ આપણે 5 મિનિટ થઈ ગઈ છે. થોડી થોડી વારે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. 5 મિનિટ પછી આપણે થોડો ગોળ ઉમેરવાનો છે. તમે અહીંયા ગોળ ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ સાંભારમાં થોડો ગળપણ હોય તો એકદમ સરસ લાગે છે. થોડુંક ગળાશ હોય તો બધા જ ટેસ્ટ છે એ એકદમ સરસ બેલેન્સ કરે છે. તો ગોળ ઉમેરવો અને ફરી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે સાંભારને ઉકાળવા દેશું. તો અહીંયા મેં ટોટલ 10 થી 12 મિનિટ જેવો સમય સાંભાર ઉકાળવા માટે લીધો છે. સાંભાર ઉકળી જાય ત્યાર પછી આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે. તમે અહીંયા કસૂરી મેથી પણ થોડી અમથી ઉમેરી શકો છો. તો આ સાંભાર બની અને બિલકુલ તૈયાર છે. હવે આપણે સાંભારને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, આજનો આ રેસીપી જો સારી લાગી હોય, સાંભારની રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો ફેસબુકમાં જોતા હોય તો મારા પેજને ફોલો કરી દેજો. જો તમે સાંભાર વધારે તીખો પસંદ કરતા હોય તો હજી અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, જો આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. તો હું રીના ફરી મળીશ નવી રેસીપી સાથે. અને હા, નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો. આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો. તમારું નામ, તમે કયા ગામથી રેસીપી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો. હું તમારા બધાની કમેન્ટ્સ રેગ્યુલર રીડ કરતી રહું છું. થેન્ક યુ, બાય બાય, ટેક કેર.